નાનકડા એવા ધ્રુવજી મહારાજ ધ્રુવને આપ્યું અવિચળ સ્થાન, એવું હું તો માંગુ છું. ધ્રુવને આપ્યું અવિચલ રાજ, ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, એવું હું તો માંગુ છું. ભક્તિ કરતા છૂટે નાનકડા એવા ધ્રુવજી મહારાજ માનું મેણું સાંભળી અને ભગવાનનું ભજન કરવા માટે મધુવનમાં જાય ને મધુવનમાં ભગવાન ઠાકોરજીને પ્રસન્ન થાય. નાનકડા એવા ધ્રુવ કશી પ્રાર્થના કરી શકતા નથી ત્યારે, કારણ કે આ ધ્રુવ કોણ? મનુ મહારાજના બે દીકરા છે, પ્રિયવ્રત અને ઉત્તાનપાદ. એમાંથી ઉત્તાનપાદને બે રાણી સુનીતિ અને સુરુચિ, જેનાથી સુનીતિથી ધ્રુવ થયા અને સુરુચિથી ઉત્તમ થયા છે મહારાજ. માનું મેણું સાંભળીને ધ્રુવજી મધુવનમાં તપસ્યા કરે ને ભગવાન નારાયણ પ્રસન્ન થયા. ભગવાન નારાયણે ધ્રુવને કીધું કે બેટા માગો, શું જોઈએ? અને ધ્રુવજી મહારાજ માગવાનું કંઈ આવડતું નથી, કારણ કે આને તો ભક્તિ જોતી હતી. ભગવાન તમે તો મારા મનની વાત જાણો છો, મને જે સારું, ભગવાન પાસે કોઈ દી માગવું નહીં, એને એમ કેવું તને જે સારું લાગે એ કર, હું તારે શરણે છું. હવે મારવો કે તારવો બધું તારા હાથમાં છે. ન માગવાથી ભગવાન પોતાના હાથમાં રહેલું શંખ ધ્રુવના ગાલ ઉપર અડાડે છે. ધ્રુવને વાણી ફૂટી છે. મંત્ર બોલ્યા, શ્લોક બોલ્યા, યોંતઃ પ્રવિશ્ય મમ વાચમિમં પ્રસુપ્તં સંજીવયત્યખિલ શક્તિધર સ્વધામ અન્યોશ્ચ હસ્તચરણ શ્રવણ ત્વગાદિ પ્રાણો નમો ભગવતે પુરુષાય તુભ્યં. ત્રણ વસ્તુ આપી છે ધ્રુવને. બેટા, એક તો તું તારા ઘરે જઈશ એટલે જે મા બાપે તારું અપમાન કર્યું હતું એ જ મા બાપ ફૂલહારથી તારું સ્વાગત કરશે. બીજું, 36,000 વર્ષ સુધી તું શાસન કરીશ રાજ્યનું. અને ત્રીજું, જે દિવસે તારે જવાનો સમય આવે મારા વિષ્ણુના દૂતો તને લેવા આવશે અને દુનિયા આખી તને જિંદગી ભર યાદ રાખે. એટલા માટે આકાશમાં નભમંડળમાં હું તને ધ્રુવના તારાનું અવિચળ સ્થાન આપું છું. આહા, મંગલ ભવન અમંગલ હારી, મંગલ અમંગલ હારી, દ્રવ સુદશરથ અજરા મંગલ ભવન અમંગલ હારી, મંગલ